સારાંશ જોઈએ તો દર્શક મિત્રો, ચોપડીની કથા અનુસાર આ બંને અધ્યાયનો રસપ્રદ સારાંશ હવે આપણે જોઈએ કે પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યા પછી મેઘવતીએ ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા 9000 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. શિયાળામાં ઝરમાં ઊભા રહીને, ઉનાળામાં પંચાંગની વચ્ચે અને ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે તપ કર્યું. છેવટે ભોળાનાથ પ્રસન્ન થયા. હરખમાં આવી ગયેલી મેઘવતી એક જ શ્વાસે 5 વખત કહી દીધું કે મને પતિ આપો. શિવજીએ કહ્યું કે 5 વાર બોલી છે, તેથી તેને આવતા જન્મમાં 5 શૂરવીર પતિ મળશે. મેઘવતી રડવા લાગી કે સંસારમાં એક સ્ત્રીના 5 પતિ હોય કે અયોગ્ય કહેવાય. ત્યારે શિવજીએ તેને યાદ અપાવ્યું કે આ બધું તારા પૂર્વજન્મના કર્મોનું અને પુરુષોત્તમ માસના તિરસ્કારનું જ પરિણામ છે. એ જ મેઘવતી બીજા જન્મમાં યજ્ઞકુંડમાંથી દ્રૌપદી તરીકે પ્રગટ થઈ. શિવજીના વરદાન પ્રમાણે તેના લગ્ન 5 પાંડવો સાથે થયા અને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસની ઉપેક્ષા કરવાના કારણે જ તેને ભરી સભામાં ચીરહરણનું કષ્ટ ભોગવવું પડ્યું. અંતમાં શ્રી કૃષ્ણની સલાહથી પાંડવો અને દ્રૌપદીએ વનવાસ દરમિયાન પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું, જેના પ્રભાવથી મહાભારતના યુદ્ધમાં તેમનો વિજય થયો અને ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું. હવે મિત્રો, આપણે જોઈએ કે મનુષ્ય જીવનમાં લેવા જેવો બોધ કયો છે. મોરલ ઓફ ધ સ્ટોરી. આ પાવન ઇતિહાસ જે છે આપણને મનુષ્ય જીવનના 3 ખૂબ જ કિંમતી પાઠ શીખવે છે. પહેલું કે ઉતાવળમાં લીધેલા નિર્ણય અને વાણી ઉપર સંયમ. મેઘવતીએ ઉતાવળમાં અને આવેશમાં આવીને એકની એક માંગણી 5 વાર દોહરાવી દીધી. જીવનમાં જ્યારે પણ આપણે કંઈક માંગીએ કે બોલીએ ત્યારે ખૂબ વિચારીને બોલવું જોઈએ. આપણી વાણી જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. બીજું, કર્મનો સિદ્ધાંત અટલ છે. વાવશો તે ઉલણશો. તમે ગમે તેટલી મોટી તપસ્યા કે મહેનત કરો, પણ જો તમે કોઈ પવિત્ર વસ્તુ કે ભગવાનનું અપમાન કર્યું હશે તો તેનું ફળ ભોગવવું જ પડશે. ઈશ્વર પણ કર્મના સિદ્ધાંતમાં દખલ નથી કરતા, તે માત્ર ન્યાય કરે છે. ત્રીજું, ભૂલ સ્વીકારીને પ્રાયશ્ચિત કરવું. દ્રૌપદીએ પોતાના પૂર્વજન્મની ભૂલનું કષ્ટ ભોગવ્યા પછી વનવાસમાં પાંડવો સાથે મળીને પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આ આપણને શીખવે છે કે જો ભૂતકાળમાં આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ધર્મ અને ભક્તિના માર્ગે વળીને તેનું પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર આપણું કલ્યાણ કરે છે અને ગુમાવેલું સુખ વૈભવ પાછું આપે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ મેઘવતી અને દ્રૌપદીના પૂર્વજન્મનું આ સુંદર આખ્યાન અહીં પૂર્ણ થાય છે. જો તમને આ પ્રેરણાદાયી કથા ગમી હોય તો સોનલ દિવ્યાન ભક્તિ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.